કેશોદના એસટી પાર્સલ ઓફિસના કર્મચારીની પ્રામાણિકતાની મિસાલ આપી છે। કળિયુગમાં જો પ્રામાણિકતાના જીવન જીવીએ તો એક દિવસ ભૂખે મરવાનો વારો આવે તેવા વિચારથી તેઓ સુખી થવા પોતાના ભૌતિક સાધનોની જરૂરિયાતોને સંતોષવા માટે અનૈતિકતા આચરે છે। પ્રામાણિકપણે જીવન જીવવાની વાત આવે ત્યારે પોતાને એવું પણ લાગે છે કે હું પ્રામાણિકપણે જીવન જીવું છું। બીજા અનીતિ આચરે છે જેથી સત્તા સંપત્તિ અને મોટા વધે એટલી પ્રામાણિકતા વધતી જતી હોય તેવું પણ ક્યાંક દેખાતું હોય છે। તે કરતાં જ્યારે ગરીબ વ્યક્તિઓમાં જ વધારે પ્રામાણિકતા જોવા મળે ત્યારે પ્રામાણિકતા એ ગરીબોને ઇજારો હોય તેવું લાગે છે। પ્રામાણિકતા અમીરાઈ અને ગરીબાઈને નહીં પરંતુ વતનશીલતાને આભારી છે। અમીર હોય કે ગરીબ દરેકના જીવનમાં પ્રામાણિકતાનું સરખું મૂલ્ય છે। જ્યાં હૃદયના ઊંડાણમાંથી સ્વરૂપે છે વતનમાં ફલિત થાય છે, આદર્શ વ્યક્તિનું નિર્માણ કરે છે। આવો જ કિસ્સો કેશોદના એસટી બસ સ્ટેશનના પાર્સલ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારી રમેશભાઈ મકવાણાને એક બિનવારસી થેલી મળી આવતા અંદર ₹10 લાખનો ચેક તથા મકાનના ઓરિજિનલ દસ્તાવેજો હોય। મૂળ માલિક રામભાઈ પરમારનો સંપર્ક કરી ચોકસાઈ કરી પાર્સલ ઓફિસમાં સિદ્ધરાજસિંહ રાયચંદની રૂબરૂમાં પરત આપી પ્રામાણિકતાની મિસાલ આપી હતી। કેશોદ એસટી બસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા રમેશભાઈ મકવાણાને ઈમાનદારીને બિરદાવી અભિનંદન આપ્યા હતા। સમયનું વહેણ બદલાતું જાય છે તેમ તેમ મનુષ્યનું જીવન પણ વહેણ પણ બદલાતું જાય છે। જે માનવ સમાજમાં પ્રામાણિકતા પારસમણીની જેમ ઝળહળતી અને નૈતિકતાનું નૂર સદાય વિલસતું હતું અને આજે પ્રામાણિકતા એ ઘેરો ઘાલી પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હોય તેવું લાગે છે। આજે આવતા ટીવી રેડિયોમાં પરના સમાચાર કે સમાચાર પત્રોમાં દ્રશ્યમાન થતી અપ્રામાણિકતાની હોળીઓ વાર્તા સાંભળતા હૃદય દવી ઉઠે છે। ત્યારે રમેશભાઈ મકવાણે પોતાની ઈમાનદારી દાખવી સમાજના અનેક લોકોને પ્રેરણાદાયી કાર્ય કરી કેશોદ એસટી પાર્સલ ઓફિસને ગૌરવ અપાવ્યું છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।